હોરા પૂરા છત તમારું છલકે છે રે આ એ હારે બાપા તારું સત જોને છલકે છે રે આ કારણ કે શાસ્ત્રમાં કીધું કે આ દેહથી પહેલા ઇન્દ્રિયો દ્વારા પાપ કરીએ છીએ હું તમે સવારથી લઈ સાંજ સુધી અને સાંજથી લઈ સવાર સુધી મારા ને તમારાથી પાપ થાય ન જવા જેવા જગ્યાએ ગયા એટલે પગના પાપ થઈ ગયા ન કરવાના હાથેથી કામ કર્યા એટલે હાથના પાપ થઈ ગયા ન જોવાનું જોયું કોઈ પ્રત્યે ખરાબ ભાવ રાખ્યો કોઈ પ્રત્યે ખરાબ દ્રષ્ટિ રાખી આંખનું પાપ થઈ ગયું કાન દ્વારા ન સાંભળવાનું સાંભળ્યું દેવની નિંદા બ્રાહ્મણની નિંદા સાધુ સંતોની પિતૃની નિંદા સાંભળી નિંદા સમા દૂજા જગમે નહીં પાપ ઈર્ષા નિંદા ટીકા સાંભળી હોય તો કાનનું પાપ થઈ ગયું મોઢાનું પાપ ન કહેવાનું કોઈને કહી દીધું સામેવાળા વ્યક્તિને લાગી એવું કવેણ કીધા એ મોઢાના પાપ થઈ ગયા અને શાસ્ત્રમાં કીધું યજમાને આજે તો કદાચ ઘીના ઘડા ઢોળાઈ જાય ને તોય ક્રોધ કરવો નહીં કારણ કે યજમાન ક્રોધ કરે એટલે એના પુણ્ય ફળનો નાશ થાય છે એટલે આપણા ગઈઢા કહેતા કદાચ ઘી અહીંયા ઢોરાઈ જાય તો યજમાને ક્રોધ ન કરવો ક્રોધ કરવાથી પુણ્ય ફળ નષ્ટ થાય અને આવું કાયમી રહે તો સારું એવું નહીં કાયદે જ રાખવાનું તો આ શરીરની ઇન્દ્રિયો દ્વારા જાણતા અજાણતા અમારાથી કોઈ પણ પ્રકારના પાપ થયા હોય આ દાદાના સાનિધ્યમાં અમે પસ્તાવો કરી છે હા પસ્તાવા કેરું વિપુલ જળનું સ્વર્ગમાંથી ઉતર્યું છે પાપીઓ એમાં ડૂબકી મારી પવિત્ર થાય કારણ કે સત્તા પાપની નથી પાપના બાપ ઈશ્વરની છે ગમે એટલા પાપ કેમ નથી કર્યા પણ ખરા હૃદયથી પસ્તાવો કરીએ બીજી વાર ભૂલ ન કરે બીજી પાપ ન કરવાની બાહેદારી આપીએ એટલે ઈશ્વર ક્ષમા કરે અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ અર્જુન મારા શરણે થા તારા બધાય પાપને હું ભૂલી જઈશ એ બધાને પાપમાં તને હું છોડાવીશ આ તો આજે અમારું દેહ પવિત્ર થાય બીજું એવું મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ મન એ બંધન અને મુક્તિનું કારણ છે મન માને તો આ બધું છે જો યજ્ઞ છે બ્રાહ્મણો છે વેદ છે શાસ્ત્ર છે દાદા છે હે પિતૃ છે ગુરુજી છે સાધુ સંતો વડીલો છે મન માને તો બધું છે ન માને કે અમે દામાં કાંઈ માનતા ખાઈ પીને પણ મજા કરવાની વિદેશમાં એવું જ છે ને સોમથી શુક્ર કમાવાનું શનિ રવિ વાપરવાનું માનું તો ગંગા માહુ નહીં તો બહેતા પાણી આ ગંગા છે જ્ઞાતિને ગંગા કીધી છે શાસ્ત્રમાં જ્ઞાતિને ગંગા કીધી છે દેહ શુદ્ધ થાય અમારું મન પવિત્ર થાય તો મન ક્યારે પવિત્ર થાય ભગવાનના નામથી ભગવાનના કીર્તનથી ભગવાનના સ્મરણથી ભગવાનની પૂજાથી મન શુદ્ધ અને પવિત્ર થાય દેવતાઓના સાનિધ્યમાં માયા પ્રવેશી શકતી નથી માયાની અસર થતી નથી અહીંયા બેસો એટલે કાંઈ વિચાર નહીં આવે પછી અહીંથી જેવો સાંજે પૂરું થાય એટલે કેટલાય વિચાર મનમાં આવી જાય અંદર બેઠા ત્યાં માયા પ્રવેશી કરી શકતી નથી બહાર નીકળી એટલે કેટલાય વિચાર આવી જાય તો કીર્તન દ્વારા ભગવાનના યજ્ઞ દ્વારા ભગવાનના પૂજા દ્વારા આપણું મન પવિત્ર હોજો અને ત્રીજું એવું ધન તો ધનને પવિત્ર કરવા શાસ્ત્રમાં કીધું દાન કરવું દાન દ્વારા ધનની શુદ્ધિ થાય છે તો બે વિભાગમાં વિસ્તારપૂર્વક આ હેમાદ્રી દેહ શુદ્ધિ બતાવવામાં આવી છે પેલા વિભાગની અંદર આ જગતની ઉત્પત્તિ બતાવવામાં આવી કે ચારે બાજુ
જલ હતું પ્રલય સમયે, અને આપણી આ પૃથ્વીને હિરણાક્ષ નામનો દૈત્ય ઓશિકો લઈ પાતાળમાં સૂતો હતો. ભગવાન વરાહ એ પૃથ્વીને બહાર લેવા, પૃથ્વીને સ્થિર કરવામાં આવી, 14 બ્રહ્માંડ બનાવ્યા. આપણી ઉપર 7 લોક છે: ભૂલલોક, ભવલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક અને સત્યલોક. નીચે 7 પાતાળ રહેલા છે: અતલ, વિતલ, તલાતલ, રસાતલ, મહાતલ ને પાતાળ. 14 માળનું બિલ્ડિંગ છે. આપણે 7મા માળે રહી છે. આ 14 માળનું બિલ્ડિંગ છે. ભૂ એટલે પાણી, ભૂ એટલે પૃથ્વી. 70% પાણી છે, 30% જમીન છે. જેવી રીતે આપણા શરીરમાં 70% પાણી છે. પિંડેશો બ્રહ્માંડે, જે બ્રહ્માંડમાં છે એ આ પિંડમાં છે, અને પિંડમાં જે કાંઈ પણ છે એ બ્રહ્માંડમાં. ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચ રચિત અધમ શરીરા. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ 5 તત્વોનું આ શરીર બનેલું છે. 93,99,999 માંથી ફરતો ફરતો જીવ આવે ત્યારે મનુષ્ય દેહ મળે. આપણે ગાયું, ઘેટું, કૂતરા, મીંદડા થઈને આવ્યા. વિચાર કરો, જેમ જેમ આપણું પુણ્ય થતું ગયું એમ મનુષ્ય દેહ મળ્યો. પણ કાંઈક સત્કર્મ થાય, પૂજન કર્મ થાય, ઈશ્વરનું સ્મરણ થાય તો ફરીથી આ 84ના ફેરામાં મનુષ્યને આવવું નથી પડતું. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. હે અર્જુન, અંતકાળે મારું સ્મરણ કરીને જે દેહ છોડે છે ને એને ફરીથી પછી આ 84ની યોનિમાં ભટકવું પડતું. અને ભક્તિ મનુષ્ય જ કરી શકે. બીજા કોઈ પશુ, પંખી, પ્રાણી ભક્તિ નથી કરી શકતા, પૂજન અર્ચન કરી નથી શકતા. ભવસાગરને પાર કરવા નૌકા આપી છે એ બહુ પછી લાંબા સમયે મળે છે. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, માટે માન મરડાએ મોટપ મેલી ભજી લ્યો હરી. નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. ભૂ એટલે પૃથ્વી, ભૂ એટલે જલ. 9 ખંડ વિભાગ છે. જો આપણે કહીએ 9 ખંડ ધરતી, અત્યારે તેને એશિયા ખંડ, આફ્રિકા ખંડ, ભારત ખંડ એ બધું નામ પડી ગયા. એમાં આપણે ભારત ખંડ અને ભારતને કર્મભૂમિ કીધી છે. જેવું વાવો એવું લણો. મેં કીધું ને, તમારે માન સન્માન જોઈએ, બીજાને માન સન્માન આપો. તમારે સુખ જોઈ છે તો બીજાની સુખની ભાવના કરો. તમારે શાંતિ જોઈ છે તો બીજાનું સારું કેમ થાય વિચારો. કોકને 2 ગાળ દઈ તો કેટલી દી સામે? 2 દી સામે 4 દેવાનો. આ 9 ખંડ ધરતીની અંદર 42 પ્રકારની પવિત્ર નદીઓ છે. ગંગા, યમુના, ગોદાવરી, શિપ્રા, કાવેરી, ગંડકી, હેમવતી, ચંદ્રવતી, ચંદ્રભાગા એ 42 પ્રકારની પવિત્ર નદીઓની અંદર સ્નાન કરવાથી મનુષ્ય તમામ પાપમાંથી મુક્ત થાય છે. ઘણા કે મહારાજ અમારા ગઈઢા ગયા હતા ને કેરબો લીવા, એટલે આપણે એમ કે કોઈ દી પીધું? એ તો કે ગુજરી જાય તે પીવાનું હોય ને કે. અરે કીધું કોઈક દી જીવતા પીજો, ઓલું પછી અંદર કઈ જાવલ નથી. કોઈક દી જીવતા ગંગાજી પીવું જોઈએ. પણ આપણી ભાવના કેવી કે કેરબો રાખો, કોઈક માળીક બાપા જહાન તે એ કેરબો કાઢશું. ભાઈ એવું નથી, શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે મર્યા પછી પીવું. અને ઓમે કઈ પછી ગુજરી ગયા પછી અંદર ન ઉતરે. કહેતા કેરબો ભર્યો પણ કોઈક જાય તે પી ને એમ. પણ એ જ હવારમાં ગોળા વિછડા હોય, સાફ સૂફ કર્યા હોય, બૈરા બધું ગોળાને વિછડે સાફ કરે. તો એમાં એક ઢાંકણી, એમાં ગંગાજીનું થોડુંક, જમનાજી, નર્મદાજી પધરાવ્યું હોય. આપણે જો કે નર્મદાજી જ આવે પણ પધરાવ્યું હોય તો આપણે બધા પી આખો દી ગંગાજી. મહેમાન હેમાન આવે તો બધાને ગંગાજી મળે ને. કેરબો રાખી દે શું કામનો ભાઈ?
શાસ્ત્રમાં કીધું કે જીવનમાં 2 કાર્ય કરજો, નહીતર મનુષ્ય ફેરો અફળ કીધો છે. એક જીવનમાં ગંગા સ્નાન કરવું અને એક કન્યા દાન કરવું. જેને ગંગા સ્નાન જીવનમાં નથી કર્યું, જેને કન્યા દાન નથી કર્યું, એનો મનુષ્યો અહીંયા ધક્કો છે એમ. એટલે તમે જો, જેને દીકરીઓ ન હોય તો સાધુ બ્રાહ્મણ ગરીબ ગુરબાની દીકરીઓના પણ માણસો કન્યાદાન કરતા હોય. કેટલા આ બધું સમૂહ લગ્ન માણસો કેટલું દેતા હોય હે, આપણે જોઈ છે ને ટીવીમાં ને છાપામાં, એક ચમચીથી માંડીને બધું કબાટ ને આ દીકરી. અને જીવતા હાડકાને એકવાર ગંગાજીમાં બોળવા. મૃત્યુ પછી તો હવે છોકરા જાય કે ન જાય શું ખબર. અને આ બધી તો કળિયુગની પ્રજા ભાઈ પાછી હે, વાં એવડાય જાય ન જાય. તો ગંગા સ્નાન કરવું અને કન્યા દાન કરવું, આને કર્મ ભૂમિ કીધી છે. 7 સમુદ્રો છે, દૂધના ગંધ જેવો, દહીંના ગંધ જેવું, સોમ એટલે મદિરા સમાન ગંધ જેવું. આવા 7 સમુદ્રો છે, 7 પવિત્ર નગરીઓ છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા, વતિશ્ચૈવ, સપ્તતા, મોક્ષદાયિકા. મોક્ષને આપનારી પવિત્ર 7 નગરીઓ બતાવવામાં આવી છે. અયોધ્યા છે, દ્વારકાજી છે, હે, કાશી છે, જગન્નાથપુરી છે. એ પવિત્ર બધી નગરીઓની યાત્રા કરવામાં આવે તો મનુષ્ય તમામ બંધનમાંથી, પાપમાંથી, જીવાત્મા મુક્ત થાય છે. 84 લાખ જીવો ઉત્પન્ન કર્યા. આપણને એમ થાય એટલા બધા ક્યાં રહેતા છે. આપણે સાંભળ્યું ભાઈ 84 લાખ જીવ, પણ આ રહેતા ક્યાંય છે? તો 21 લાખ પ્રકારના જીવ સમુદ્રની અંદર રહે છે. આવડીક માછલીથી લઈ અને મોટી વેલ માછલી, એક ગાડીમાં એક જ આવે, વેલ માછલી મોટી આવે. એવા 21 લાખ પ્રકારના જીવ સમુદ્રમાં રહે છે. 21 લાખ પ્રકારના જીવ જમીનની નીચે રહે છે. આપણે પાયો ખોદી કેટલા જીવડા ઉભરાય પડે, હે, અળસિયા નીકળે, બીજા જીવડા જંતુ નીકળે. વરસાદના 5 છાંટા પડે એટલે પાંખોવાળા જીવડા આવી જાય. આપણે લાઇટો બંધ કરવી પડે, એટલે આ બંધ કરો લાઇટો, અંદર કરી જાય. છાણનો વાસી પોદરો પડ્યો હોય, 2 દિવસ પછી ઉચકાવી, તેમાં કીડા ખડબદી જાય, અનાજમાં પડી જાય, પાણીમાં કીડા થાય. 1 મહિનો માણસ નાય નહીં તો માથામાં કોણ મૂકી જાય છે કાંઈ ખબર નથી. આવી સૃષ્ટિ 21 લાખ પ્રકારની. અને 21 લાખ પ્રકારની સૃષ્ટિ આ પૃથ્વી ઉપર છે. ગાય, ભેંસ, સિંહ, વાઘ, વરુ, શિયાળ અને એમાં મનુષ્યો પણ આવી ગયા. અને 21 લાખ પ્રકારના જીવ આકાશમાં ઉડે છે, નાના બેક્ટેરિયાથી લઈ અને મોટા મોટા ગીધ, ગરુડ અને સમડા સુધીના. અને એક બેક્ટેરિયામાં કેટલી તાકાત હોય આપણે જોયું ને. આપણે જેને નરી આંખે જોઈ શકાતું નહોતું, એ બેક્ટેરિયામાં કેટલી શક્તિ. તમે જો, કાંઈ દવા કાંઈ કામ આવ્યું? ઘરે ગોળાની ના પાડે, જવું નથી. અરે કીધું ખાવું હું, જવું લઈ તો એ તો બધું કોરોના બહુ હતું ને. કીધું ખીચડી પછી કામ તો કરવા પડે ને, કારણ કે બધાને કાંડા બાજુ આ હાલી કે 2 મહિના કામ નથી કરવા. કીધું ખાવું હું. સમય એવો હતો. બેક્ટેરિયાની તાકાત કેટલી. ઈશ્વરની શક્તિ છે, ઈશ્વરની સત્તા છે. આવી રીતે 21 ગુણ્યા 4, 21 લાખ પ્રકારની 4 ખાણો છે. એ 84 લાખ જીવો, એમાં મનુષ્ય દેહ છે. જોત જોતામાં આ પૃથ્વી મનુષ્યોથી, જીવ જગતથી ભરાઈ ગઈ. એટલે વ્યક્તિ પોતાના ભરણ પોષણ માટે થઈને અનેકવિધ પાપ કર્મ કરવા લાગ્યા. એટલે ભગવાને અમુક નિયમ, બંધારણ, કાનૂન બનાવ્યા. 4 મહાન પાપ કીધા. એમાં પહેલું પાપ કીધું બ્રહ્મહનનમ, બ્રાહ્મણની હત્યા કરવી. એની હત્યા ન કરી હોય પણ એનું શિખાનું છેદન કરવામાં આવે, આંગણે બોલાવી અપમાન કરવામાં આવે, એને અડધૂત કરીને કાઢી મૂકવામાં આવે, એનું ઓછું વધારે દેવામાં આવે, એની આંતળી ડૂબાય, તો આપણને હત્યા સમાન પાપ છે. એટલે આપણે હવાઈ દેવાનો નિયમ છે ને. એટલે તમે 100 રૂપિયા કીધા હતા, પણ 100 નહીં, 101.
એ અવિભાજ્ય સંખ્યા થઈ જાય પછી 101. એમાં કોઈ ભાગ પડાવી શકે ખોની નોટ દે તો 50-50 થાય, 101 દે તો પછી આઠાના ક્યાં ગોતવા જવા. બ્રાહ્મણ સમાન માતા પિતા વડીલો ગુરુનો તિરસ્કાર થયો હોય તો પણ કે છે હથિયાર સમાન પાપ કીધું છે. બીજું પાપ સુવર્ણ સ્તેયમ, સોનાની ચોરી, અનીતિનો પૈસો, મહેનત વગરનો પૈસો, ગરીબ ગુરબાનો પૈસો લીધો હોય તો પણ મહાપાપ કીધું છે. બેનું દીકરીઓ સાધુ સંતો વિધવા બ્રાહ્મણ ગરીબ ગુરબાનો પૈસો લીધો હોય, મકાન જમીન પચાવી પાડ્યું હોય તો પણ કે છે પાપ લાગે છે. દારૂ માંસ મદિરાના સેવન થઈ ગયા હોય તો પણ પાપ લાગે. પૂજવા દેવા યોગ્ય દેવતાઓને પૂજા ન થઈ હોય અને ન પૂજવા દેવા યોગ્ય દેવી દેવતાઓની પૂજા થઈ ગઈ હોય તો પણ પાપ લાગે. કર્મની અંદર લોભ થયો હોય, કર્મની અંદર લોભ થયો હોય, સત્કર્મમાં લોભ કરવો નહીં. સત્કર્મની અંદર લોભ કરી તો પુણ્ય ફળ નષ્ટ થાય. પણ મેં કીધું ને આપણે સત્સંગી પરિવાર, મને ભાઈ મને કે જે તમારે જે વસ્તુ લખવી બધી વિશેષ આવશે, વધારે આવશે, ઓછી નહીં આવે. વસ્તુ તમે કેવો હાજર કરી દેવો, વધારે એ છે ઓછી નહીં, કઈ ઘટવું ન જોઈએ. નકર કે ને મારા હરવું લિસ્ટ રાખજો, જજમાન કહે ને કે થોડુંક મારા હરવું લિસ્ટ રાખજો, ઓન થોડીક થઈ છે એમ કહે ને માણસ. આમાં મારે કેવું પડ્યું ભાઈ તમે આમાં છૂટમાં છો લિસ્ટમાં, એટલે અમારે એમાં નિયમ પ્રમાણે બધું લખવું પડે, પણ તમે આમાં 500માં થોડું ઘણું કદાચ એમ કે ભાઈ આ નથી લેવું, અમારે એટલું નથી પોગે, તો તમે છૂટમાં. એ મારે સામેથી કેવું પડ્યું, એ આ કોઈ તો બોલ્યા જ નથી કે ભાઈ અમે નહીં લઈએ એમ. કે ના દાદા જે થાય તમારે આપણે કાર્ય કરવું છે, વ્યવસ્થિત કાર્ય કરજો. સારા બ્રાહ્મણો લઈ આવો, જે કાંઈ પણ એનું રોજ થાય તમારે બધું આપણે દેવું છે તો અમને આનંદ આવે ને. ઓલો જજમાનનો જીવ કસવાતો હોય તો અમારે કામ કેમ કરવું? ફૂલના હાર કાંઈક લખવો હોય તો અમને વિચાર થાય ને કે ભાઈ આ 5 ફૂલના હારમાં મોઢું આવું કરી ગયા તો આને 10 હાર કેમ લખી દેવા? સામગ્રી હોય, પૂજા હોય તો કાર્ય કરવાનો આનંદ આવે, મજા આવે. ઓલું પછી અમારે એમ કેવું પડે ભાઈ ઘી થોડું સમજો, ઘી થોડું સમજો, જેવતા થોડા સમજો. એટલે એમ થાય અદન લઈ જવું છે એટલે કેમ થોડું પણ ઓછું હોય લાવ્યું હોય શું કરે. ઓલું અમે તમે છૂટથી કહી દાદાને જમાડજો, તમે તારે આહુતિ આપજો, બધું વધારે છે એમ કહી શકી. તો ક્રિયામાં લોભ થયો હોય, કર્મમાં લોભ થયો હોય પણ દોષ લાગે છે. નિંદા ટીકા આજે કોઈની નિંદા કરવાની નથી, આજે કોઈનો ક્રોધ કરવાનો નથી. કારણ કે આજે પુણ્ય આજે તમારે કમાવાનો, આ લાભ લેવાનો છે, લાવો લઈ લેવાનો જેટલો મળે એટલો. કાલ પછી આપણે 5 કલાક આવી રીતે પલોઠી વારીને બેહવાના નથી. આ દેવતાઓને પ્રસન્ન કરવાના, દાદાને રાજીપો લેવાનો છે, નારાયણને રાજીપો લેવાનો છે. ઉચ્ચિષ્ટ ભોજનમ કોઈનું હેઠું જમાઈ ગયું હોય તો પણ પાપ લાગે. વડલાના પીપળાના ખાખરાના પાનમાં જમાઈ ગયું હોય તો પણ પાપ કીધું. રાત્રિના 12 વાગ્યા પછી 12 થી 3 નો રાક્ષસી કાળ કીધો. એ સમયમાં જમાઈ ગયું હોય, ધર્મ પણ ના પાડે અને વિજ્ઞાન પણ ના પાડે. વિજ્ઞાન એટલે ના પાડે ભાઈ 12 વાગ્યા પછી જમો, એ પચતું નથી, શરીરમાં એમને પડ્યું રહે છે, અપચો થાય, સવારમાં ગેસ થાય, માથું ચડે. પણ હવે આપણે બધું રાતે જ મજા આવે છે, ગાંઠિયા કરો, ભજીયા કરો, ગાંઠિયા કરો. અન્નનું તો પૂન પાપ વયું ગયું બધું, જ્યાં ત્યાં જેનું તેનું બધું મળે નથી, બધું ખાવા પીવા માંડ્યા કે 12 વાગ્યા ગાંઠિયા કરી. શાસ્ત્રમાં કીધું 12 વાગ્યા પછી ભોજન કરો, એ નિષેધ કાળ કીધો છે. ધર્મ પણ ના પાડે અને વિજ્ઞાન પણ ના પાડે. સૂતકનું જમાઈ ગયું હોય તો પણ પાપ લાગે. જગ્યાનું એમને જમાઈ ગયું. ઘણા એમ કે મારા જ્યાં વ્યવસ્થા તમે જો, પંખા માથે ફરતા થાય કે કુલરનું ટાઢું પાણી પીધું, પંખે હવા ખાધી ને અમે જમીન વીએ, આપણે કીધું કાંઈ લખાયું કાંઈ નાખ્યું, ત્યાં શું લખાય જગ્યા? એટલે તમે પાણી પીધું, કોઈ કુલર કોકે દીધું છે, તમે જે પંખામાં હવા ખાધી એ કોકે દાનમાં દીધું છે.
જે તમે અનાજ ખાધું કોકે દાનમાં દીધું, તો તમે કાંઈ લખાવીને આવે, કાંઈ ન હોય તો માણસ કાંઈક આંગણું લીપ વાડી જોડીને સાફસૂફ કરીને આવે, પાણીના ગોરા ભરી દઈએ. હાલો આપણે એવું થોડુંક છે ધનથી જ સેવા અપાય, તનથી સેવા કરીને વહી આવાય, જગ્યાનું એમને લેવાય પાપ લાગે. દેવાલયે જાય, યજ્ઞમાં જાય, મંદિરે જાય, બેનું દીકરીઓ ત્યાં જાય, ખાલી હાથે જવું નહીં, ગુરુની પાસે ખાલી હાથે જવું નહીં. ચા પીધો હોય બેનની તો આપણે 50 હો દઈને આવી, હાલે બેન 50, ચા તો 10 રૂપિયાનું પીધો. પણ આપણે શું કહી, ફઈની ઘરે જાય, બેનની ઘરે જાય, દીકરીની ઘરે જાય, હાલે બટા. મંદિરે ગયા હોય તો આપણે ઘઉં લેતા જાય, ચોખા લેતા જાય, દાન દક્ષિણા લેતા જાય. ગુરુ પાસે ગયા હોય તો ગુરુ પાસે એમને જવાય નહીં, ખાલી અહીંથી ન હોય. છૂતકનું જમાઈ ગયું હોય તો પણ પાપ લાગે. આમાંથી એક પણ પાપ ન કર્યા હોય, પણ જે આવા પાપ કરતો હોય એની સાથે સંગ કર્યો હોય તો સંગનો પણ મોટો પાપ છે. સંગ દોષ લાગે છે માણસ. હારા ભાઈબંધ દોસ્તાર હોય તો સોમનાથ લઈ જાય, નકર કે અહીંથી બાજુમાં ઓલો રસ્તો જાય, અહીંયા જાય. અહીંયા ઘણી વાર જીવો, હા હાલો ને કીએ. એવા ભાઈબંધ હોય તો સોમનાથ લઈ જાય, એવા હોય તો ત્યાંથી ઓલો રસ્તો ગયો ત્યાં લઈ જાય. સંગનો દોષ લાગે છે. સારા માણા પાસે બેહો તો સારી વાત મળે. ભાઈ તમે યજ્ઞ કરો, તમે પૂજન કરો, તમે યાત્રા કરો, તમે દાન પુણ્ય કરો. એવા માણા ભાઈ અહીંયા મૂકી દે, અહીંયા પાકી જાય, અહીંયા વાં રોકી દે, વાં પાકી જાય, પણ અમે પાકી જાવ, આ બધી રોકશું. અહીંયા રોકી દે કે અહીંયા મળે એમ છે, અહીંયા રોકી દે. તો એવો સંગ થયો હોય તો પણ કહે છે પાપ લાગે. હાલવાથી, બોલવાથી, વિચારવાથી, સાંભળવાથી અનેક જાતના પાપ છે. મેં કીધું ને વર્ણવા બેહી તો વાલ લાગી, અસંખ્ય પાપ છે. પણ મેં કીધું એમ સત્તા પાપની નથી, ઈશ્વરની સત્તા છે. લાખ ગુના કેમ નથી થયા, જાણતા અજાણતા, પણ ઈશ્વર પાસે પ્રાયશ્ચિત કરી, ક્ષમા યાચના કરી એટલે ઈશ્વર ક્ષમા કરે છે. અને પાપની વ્યાખ્યા કેવી ઈશુભાઈ? કોઈ પાપ કરવામાં 5000 મળતા હોય ને તો માણસ પાપ નહીં કરે કે ભાઈ 5000 હાટું ખોટું નથી કરવું. એ જ પાપ કરવામાં 50000 મળતા હોય તો 5 નું લીલું નાખ દેવું કે 45 આવે તો પાપ નથી. તમે જો 5000 માં પાપ કરવામાં માણસ અચકાતો કે ભાઈ ખોટું નથી કરવું, 5000 નથી લેવા. એ જ પાપ કરવામાં 50 મળતા હોય ને તો કે ભાઈ 5 નું લીલું નાખ દેવું, 45 ઘરમાં આવે તો પાપની વ્યાખ્યા ફરી ગઈ. જો પણ પાપ છે એ દેતવા છે. બાળક અડે તોય દજાડે, યુવાન અડે તોય દજાડે, ને કોઈ વૃદ્ધ માણસ અડે તોય દજાડે. તો આજે મેં પાપનું પ્રાયશ્ચિત કર્યું છે. એક 10 વિધિ ભાઈ તૈયાર રાખજો. હા, અમારું તન શુદ્ધ થાય, અમારું મન પવિત્ર થાય, અમારું ધન પવિત્ર થાય, અને દાદાની, માં ભગવતી, કુળદેવીની, સાધુ સંતો, વડીલો, બ્રાહ્મણોની અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રહીએ. અમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે. અમારા પાપ, તાપ, સંતાપ, અમારી આધિ વ્યાધિ ઉપાધિ આજ બધું યજ્ઞ દ્વારા બળીને જે દિશાઓમાં જાય એ દિશાના દેવતા અમારી ડગલે ને પગલે રક્ષા કરે. જે દિશાઓમાં જાય એ દિશાના અમારો વિજય થાય. એ દિશામાં જાય અમારું અહીંયા લેણું નીકળે. ઘણી વાર માણસ અમદાવાદ, મુંબઈ જતા હોય, અહીંયા લેણું ન હોય પાછું ન આવવું પડે ગામડે. જે દિશામાં જાય એ દિશાઓના દેવતાઓ અમારી રક્ષા કરે. મનના સંકલ્પો અમારા પરિપૂર્ણ થાય. મનના જે આપણા કાર્યો છે, ખરા હૃદયથી પ્રાર્થના કરી હોય, પવિત્ર ભાવ રાખ્યો હોય, એટલે દેવતાઓ એ કાર્ય આપણું પરિપૂર્ણ કરે છે. મેં કીધું ને, કારણ કે કોઈનો ભાર રાખે નહીં મુરારી, આપી વ્યાજ સહિત વનમાળી. જે મનમાં સંકલ્પ કરો
એ સંકલ્પ પરિપૂર્ણ થાય એ દેવતાઓની જવાબદારી આવે. સાધુ વાણિયાની આપણે કથામાં તમે સાધુ વાણિયાનો અધ્યાય સાંભળ્યો છે ને, બે જણા સંકલ્પ કરે કે ભાઈ મારે અહીંયા સંતાન થશે, દીકરો અથવા દીકરી, ત્યારે હું ધામે ધૂમે સત્યનારાયણ ભગવાનની કથા કરીશ. અને ભગવાને જો ફળ પહેલા આપી દીધું છો, કલાવતી રૂપે ફળ પહેલા આપી દીધું. કથા તો પછી કેટલાય વર્ષે કરી, એમાં વચમાં ભૂલી ગયા હતા, ની બધી કથા તમે સાંભળો, પણ ભગવાન ઈશ્વરે પહેલા ફળ આપી દીધું. તમે જો ખાલી સંકલ્પ જ કર્યો કે હું મારા પત્ની સંકલ્પ કરી છે કે દાદાની દયા થાય, ઠાકોરજીની દયા થાય, અમારી આ સંતાન દીકરો અથવા દીકરી, ત્યારે અમે ધામે ધૂમે સત્યનારાયણ ભગવાનની કથા કરશું. ભગવાન ઈશ્વર ફળ આપ્યું છે. આજે મેં તમારા જે મનના સંકલ્પ હોય છે ને, દાદાને ખબર છે, ભગવતીને ખબર છે, ઠાકોરજીને ખબર છે, પણ આપણો સંકલ્પ કેવો મજબૂત છે એની ઉપર આધાર રાખે. થાય કેમ, થાય કેમ, થાય કેમ, એમ ન હાલે. આ કેરીની સિઝન છે, ડાબો મૂક્યો હોય, રોજ જોઈએ રાખી પાકી કે નહીં, પાકી કે નહીં, રોજ આ બધું કોથરા હટાવી રાખે, પાકે જ નહીં. પણ ધાબામાં મૂકી દેવી પડે, ડુંગળી ને જે કાંઈ પણ કોથરા મૂકી દો, ખબર 8 દિન પાકી જાય. વારા ઘણીએ જોઈએ રાખો ને ખોઈ રાખો તો કઈ પાકે જ નહીં. એમ દ્રઢ ઈના ચરણ ન કેરો ભરોસો. ગંગા સતી, પાનબાઈ, સાધુ સંતો ને મીરાબાઈને ભરોસો હતો. નરસિંહ મહેતાને ભરોસો હતો, 52 કામ કરવા આવવા પડ્યા. નરસિંહ મહેતાની નાત જમાડી, થાળી વાટકા દઈ. તો આજે શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસથી આ કાર્ય થાય છે. શ્રદ્ધા એ માં ભગવતીનું સ્વરૂપ છે, વિશ્વાસ એ મહાદેવજીનું સ્વરૂપ છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો વંદે વાણી વિનાયકો. શ્રદ્ધા છે માં ભગવતીનું સ્વરૂપ છે, વિશ્વાસ છે મહાદેવજીનું સ્વરૂપ. શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો છે. આ 6 વાગ્યાનો ટાઈમ આપ્યો, અમને ભરોસો હોય ને કે ભાઈ યજમાન 6 વાગે આવી જ જાય. તમે 6 વાગે આવો નહીં તો એટલે કે આવશે, કેમ આવશે? તમને ભરોસો મહારાજને કીધું એટલે સવારમાં 6 વાગે વાંચવા મળે. વિશ્વાસ છે ને કે ભાઈ સામાન આવી જાય, પૂજા આવી જાય. આજે શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસથી આ યજ્ઞ મહાયજ્ઞ છે, દિવ્ય ભવ્ય અને નવ્ય યજ્ઞ છે. મેં કીધું ને, માણસને કથા કરવી, ગાયત્રી હવન કરવું હોય ને તો વિચાર કરે. અને એકલો માણસ આવડો યજ્ઞ કરી શકે આ મોંઘવારીમાં? સામાન એટલો, આ દાન દક્ષિણા એટલી વધી ગઈ, મોંઘવારી વધી ગઈ. એકલા અહીંથી વિષ્ણુ મહાયજ્ઞ કરવો હોય તો? એટલે આ તમને લાભ મળ્યો છે. 2-5 હજાર કે જે કંઈ પણ આપણે તમે લખાવ્યા હોય એટલા વસ્તુમાં થવાનો છે ઘરે, એ આપણે સમજાતું નથી. હરવા ફરવામાં 5-10 હજાર વાપરી, ખાવા પીવામાં આપણે વાપરી નાખશું, પણ એ વિચાર નથી 2-5 હજારમાં આવડો મોટો યજ્ઞ આપણા ઘર આંગણે ન થાય. તો આજે આ મહાયજ્ઞની અંદર તમારા વડીલોના આશીર્વાદ છે, તમારા ગયા જન્મનું પુણ્ય છે. ત્યારે તમે દેવતાઓની સન્મુખ બેસી શકો છો અને દેવતાઓને આહુતિ આપી શકો છો. 2 કરોડનું મકાન હોય પણ લખ્યું કુતરા સાવધાન, અંદર કોઈ આવે રકાબી હેઠી કરવા, ચા પીવે, અંદર કોઈ આવે? એટલે મકાન તો મોટું, પણ આ તો કૂતરો છે, અંદર જવું કેમ? ચલતા જળ નિર્મલા અને બંધ ગંધીલા હોય, ચાલતું જળ રીએ નહીં ચોખ્ખું રીએ. પછી બંધાઈ જાય નહીં, ગંધાઈ જાય, પછી એમાં પક્ષી ચાંચ બોળે નહીં. પણ ચાલતું જળ રીએ એ ચોખ્ખું રીએ છે. બંધાઈ જાય, ગંધાઈ જાય, એમાં પક્ષી પછી ચાંચ બોરે. દાન, ભોગ અને નાશ ધનના કારણ 3. કાં દાન કરી શકો, કાં ભોગવી શકો, કાં એનો નાશ થઈ જાય, ટ્રસ્ટમાં વહી જાય. રામે દીધો છે રૂડો રોટલો, ખવડાવીને રાજી થાય. ખાધા છે એના નામ નથી થયા, જેને ખવડાવ્યા છે ને એના નામ થયા. જયસુખભાઈ, ઓલ ઓવર વિશ્વમાં જેટલા અન્નક્ષેત્ર નથી એટલા માત્ર સૌરાષ્ટ્રમાં છે.
ગોંડલ વીરપુરથી લઈને બગદાણા સુધી. એ બાપા હાલો હાલો હાથ પકડી, બાવડું પકડીને રોટ. બાકી બીજે ક્યાંય નથી હો. પાણીને પાઉસ પીવું હોય, બોટલ પી 5 રૂપિયા દેવાના, બીજે ક્યાંય નથી. પણ આપણે અહીંયા જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. પંછી પાણી પીને છે ના ઘટે સરિતા નીર, ધર્મ કિએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર. અહીંયા ખવડાવવાનું માહિતમ છે. અમારે અહીંયા અતિથિઓ આવે, મહેમાનો આવે, બેનો દીકરીઓ આવે, ભાણેજરા આવે, સાધુ સંતો આવે, બ્રાહ્મણો આવે, અમે એને 5 આંગળીએ દાન પુણ્ય કરી શકીએ. એટલે આપણે કહીએ ને કે ઈશ્વર હંમેશા અમારો હાથ આમ ઉપર રાખજે. હે, અમારો હાથ ઉપર રાખજે. અમારે ક્યાંય કોઈની પાસે લાંબો હાથ કરવો પડે નહીં. ખાતા પીતા રહે, ખવડાવતા હોય. ઘરે ઘણું ભર્યું છે પણ કોઈ લેવા ન આવે તો આપણે દેવું કોને? આઠમા માળે રહી મારા કે ગાય આવતી ને રોટલી કેમ દેવી? મેં કીધું તો તમારે નીચે ઉતરવું પડે કે ગાય પછી 8મા માળે લીપમાં ન આવે. કે 8મા માળે રહી મારે ગાયને રોટલી દેવી કેમ દેવી? પણ એ તો તમારે એટલે જ આવવું પડે. અહીંયા તો આજે આ દિવ્ય ભવ્ય નવ્ય, આજે અમે તનથી શુદ્ધ થાય, મનથી પવિત્ર થાય અને અમારું ધન પવિત્ર થાય. હું મારો પરિવાર આનંદ કરી શકી, બીજાને આપી શકી. કારણ કે સંપત્તિના 2 પ્રકાર છે, દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. દેવી સંપત્તિ હોય તો સત્કર્મ, પુણ્યકર્મ, ધર્મકર્મ એ કરવાનો વિચાર આપણને આવે. આસુરી અત્યારે જે આપણે ફરે છે પૈસો ફરે, આપણે કહીએ ને પૈસો ફરે, એ વિચાર બગાડે છે. અત્યારે બધું ફરે છે એ માણસને દવાખાનામાં માણસનો પૈસો જાય, બીજી જગ્યાએ પૈસો જાય, જુગારમાં પૈસો જાય. એ પવિત્ર લક્ષ્મી નથી. પણ દેવી સંપત્તિ રૂપે આપણે ત્યાં વાસ થાય, આપણે ભોગવી શકી, બીજાને આપી શકી. દશવિધ પવિત્ર લક્ષ્મીનો અમારે ત્યાં વાસ થાય. આસુરી સંપત્તિ ખોટા વિચાર આપે છે, ખોટો માર્ગ દોરે છે અને એ લાંબો ટાઈમ આપણી પેઢીને પણ ઉપયોગી આવી શકતો, આપણી પેઢીમાં પૂરું થઈ જાય. પણ ઓલું ધીમું આવે દેવી પણ કાયમી ટકી. સાત્વિકતા છે, તામસીમાં તરત ફળશે, પછી કાયમી નથી. તો આજે બ્રાહ્મણોની સાક્ષીએ, સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ, સુરાપુરા દાદા અને સમસ્ત દાદા જે આપણે સુરાપુરા દાદાના સાનિધ્ય છે, આ બધાની સાક્ષી આજે અમે પાપનું પ્રાયશ્ચિત કર્મ કરવા બેઠા છીએ. અમારાથી તનથી, મનથી, વિચાર, વાણી, મન, વચન, કર્મથી જાણતા જાણતા કોઈ પણ પ્રકારના પાપ થયા હોય એ તમામ પાપમાંથી અમે મુક્ત થાય, પાવન અને પવિત્ર થાય. આ કર્મ કરવાનો અમને અધિકાર ઈશ્વર પ્રાપ્ત કરાવે. આ યજ્ઞનું ફળ આખા પરિવારને પ્રાપ્ત થાય. જો તમે એન્જિન છો, અમે વાહ બધા ડબ્બા છે, એટલે તમે હરખું ધ્યાન દેજો તો અમારે વાહ બધાને ફળ એવું મળે. પછી એન્જિન નબળું હોય તો વાહ ડબ્બા કેમ ખેંચાવા? એટલે એવું નથી કે આપણે બેઠા છે તો આપણને જ ફળ મળશે. કોઈ તનથી સેવા આપે છે, કોઈ ધનથી સેવા આપે છે, કોઈ મનથી સેવા આપે. અહીંયાનું ફેરલું જેટલું ફળ છે એટલું રસોડા વિભાગનું ફળ છે. ભાઈ રસોડામાં સેવા આપે ને અહીંયા આહુતિ આપવા ન આવી હિગા તો કે અમને કાંઈ દાદા પ્રસન્ન નહીં થાય, અમને નહીં, એને ફળ છે. અહીંયા જેટલા સ્વયંસેવકો છે એને એ જ ફળ છે. અહીંયા બહેન જે કથા કીર્તન સાંભળે છે એને એ જ ફળ છે. કોઈ ચા પાણીનો વિભાગ, ડિપાર્ટમેન્ટ આપણે જેમ હોપી દીધા છે એ બધો વિભાગ જોવે છે તો એને એનું ફળ છે. યજ્ઞ યજમાન બેઠા છે એને એનું ફળ છે. પણ તમને એક પ્રતિનિધિ બનાવ્યા છે. સેનાપતિ વગરની સેના નકામી, એમ તમે બધા પ્રતિનિધિ છો અને અમે વાહ વાહ બધા આવેલા આવી તમારી વાહ. એટલે ઇલેક્ટ્રિક એન્જિનની જેમ તમારા આનંદથી, ભાવથી, હવે ડીઝલ એન્જિનના જમાના વહી ગયા છે, એટલે ઇલેક્ટ્રિક એન્જિનથી આપણે ભાવથી, પ્રેમથી અને આનંદથી આ કાર્ય કરવાનું છે. દાદાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે, દેવી દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની. અમે બોલી એમ બધાએ બોલવાનું છે. બધાએ બોલો અહમ
નિષ્પાપો ભૂયાહા સમ્મ મમ દેહ શુદ્ધિ રસ્તુ અહમ એતત કર્મ યોગ્યો ભવ. આપણે સંસ્કૃતમાં બોલ્યા કે અમે નિષ્પાપ થાય, પાવન અને પવિત્ર થાય, અમને આ કર્મ કરવાનો યજ્ઞ કર્મ વિષ્ણુ મહાયજ્ઞનો અધિકાર પ્રાપ્ત થાય. બોલો સુરાપુરા દાદાની જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હવે એક ખાલી થાળીમાં આ બધી વસ્તુ લઈ લ્યો. તથા મેં દહ્યતે પાપમ કુરુ ભસ્મ શુચિ શુચિ મહ. હવે જે તમને આ વસ્તુ છે એની અંદર પવિત્ર વસ્તુ છે. ગંગાજી છે, ગૌમૂત્ર છે, ગાયનું છાણ છે, યજ્ઞની ભસ્મની માટી છે, અબીલ ગુલાલ કંકુ, દાભળો છે, તુલસીના પાન છે. લાખ રૂપિયા દેતા આ હાબુ ગામમાં મળે. પેલા ગઈઢા વર્ષમાં એકવાર આ હાબુથી નાતા. ઋષિ પૈચમ આવે ને નદી કાંઠે, ગાયનું છાણ લગાડે, વળી ડૂબકી મારે, વળી પાછા આવે ગૌમૂત્ર વળી ડૂબકી મારે. વરમાં એકવાર આ બધી. હવે બધા આપણને સ્ક્રીનના પ્રોબ્લેમ માંડ્યા થવા. આ બધું આવ્યું એવું, કારણ કે એમાં ચરબીનો ભાગ આવે, ઓલું ભાગ આવે, સ્કિનને અસર. પણ આ બધા આયુર્વેદિક છે. ભસ્મ છે એની અંદર ઠંડકનો ગુણ છે અને ગરમીનો ગુણ છે. ગરમીના સમયે ઠંડક આપે, ઠંડના સમયે ગરમી આપે. એટલે આપણે ભમરી કે મધમાખી કળે તો આપણે એમ કહીએ ભાઈ માટી લગાવો. તો આજે પવિત્ર સ્નાન કરવાનું છે. બે હાથે ચોળી આકાશમાં બતાવી, હાથે પગે બધાએ લગાડવાનું છે. જેને સ્નાન બાકી હોય એ અહીંયા સ્નાન અહીંયા કરી શકે, જે કંઈ પણ એ વ્યવસ્થા હોય. બાકી સ્નાન થઈ ગયું છે એને ખાલી હાથ પગ, કારણ કે આપણે પછી ખોટી થાય અને વ્યવસ્થા, એટલે આપણે બધાને કીધું ભાઈ તમે નાહી ધોઈ કમ્પ્લીટ થઈને જ આવજો. અને જે કાંઈ પણ આ હોનું પહેર્યું છે પછી બ્રાહ્મણને દઈ દેવું પડે. એમાંથી સાંભળો એટલે હોનું ઘડિયાળું ને મોબાઈલ, કારણ કે એમાંથી રખાય નહીં કાંઈ, એ ન હાલે. પણ આપણે ગૌમૂત્રની છાટ ને ટૂંકમાં ગંગાજળ ને બધું છાંટી દેવું. એમાં ભગવાનને કે બધું પવિત્ર માન લઈજો. અને ત્રીજું આવે ગૌ દાન, ગાયનું દાન. પણ એ કંઈ બાંધવા આવતા નહીં, તમે બધા બેસી જાઓ, મારે હાસે વેગરી થઈ જાય. અહીંયા સાલી વારિયામાં અમે ન હમાતા હોય, પણ એમાં અમે હાસવી અઘરી ને હોનું તો હસવાઈ જાય, લોકર રાખી દેવું. તો ગૌ દાન કીધું છે. પણ એ નિમિત્તે જે કાંઈ પણ અમે બધા દાન દક્ષિણા દેવાના છે એમાં બધું ભગવાનને કંઈ માની લીજો. બે હાથ તોડો, જેને આ વસ્તુ આવી ગઈ છે, સાબુ આવી ગયો છે, 10 વિધિ આકાશમાં બતાવી, હાથે પગે લગાડતા જાઓ. અહીંયા અંદર નથી જવાનું, ઊભા ઊભા દાદાને પગે લાગી અને નાવાનું બાકી હોય નાહી લ્યો, હાથ પગ ધોઈ લ્યો. અને ચા પાણીનો બ્રેક છે. આપણે 8 સવા 8 જ અમારે હજી થોડીક તૈયારી છે, તૈયારી કરી લઈ. 8 સવા 8 આપણે અહીં બધી પૂજાઓ શરૂ થશે, બરોબર? એટલે ચા પાણી પી લ્યો, ફ્રેશ થઈ જાઓ. અને તમારી જે કંઈ પણ વસ્તુ છે અને જયસુખભાઈ કહેશે એ રીતે બધું આપણે આયોજન કરવાનું છે કે ભાઈ ક્યાં કુંડે કોને બેસવાનું છે. અત્યારે કહી દેવું જયસુખભાઈ કે પછી કહેવાનું? એટલે પછી તો બેઠા રહીએ ને બધા અત્યારે. હા તો ભાઈ 2 મિનિટ થાય. એક ઓલો ચિઠ્ઠી જે મુખ્ય યજમાની છે પછી જ ઊભા થાવ, એટલે પછી ફ્રેશ થવું હોય, ચા પાણી પીવા હોય, ગોપાલભાઈ ઓલી લઈ લ્યો તો ચીઠી લઈ. બોલો સુરાપુરા દાદાની જય, કુળદેવી માતની જય, સર્વે વડીલોની જય, અપને અપના ગુરુદેવની જય. હવે અદાએ જે બ્રાહ્મણ તરીકે દેવ જ છે, એ આપણા વશિષ્ઠ કહેતોય ભલે ને વિશ્વામિત્ર કહેતોય ભલે ને અત્રિ ઋષિ કહેતોય ભલે, અત્યારે એ સમાન જ છે. મારે જો વાત કરવી હોય તો હું અદાની જેમ 1 કલાક તમને બેસાડી શકું, ધર્મની રીતે વાત કરવી હોય તો, પણ ટાઈમ નથી આપણી પાસે. એટલે આપણે એવું નથી કહેતા, પણ તમે બધા લાભ લઈ રહ્યા છો એ કુટુંબ પ્રત્યે
આ લાગણીનો માહોલ છે કે ભાઈ આવું બધું કામ થતું હોય અને એટલું બધું કુટુંબ આમાં લાભ લેતું હોય અને આ દંપતી એ લાભ લેતો હોય તો એને પૂર્વજન્મની કોઈ કમાઈ હોય ને તો આ લાભ લઈ શકે. નગર એ નામ લખાવવાવાળાએ અમને ઉતારણી પછી ઘણાએ કીધું કે ભાઈ હવે અમારું નામ લખો ને, અમારું નામ લખી દો ને. નથી લખ્યું ભાઈ. જેને ખબર છે અમને કહેવા આવ્યા છે કે અમારું નામ લખો એને બધાય સાંભળતા છે. અમે ઉતાસણીના પડવા સુધી જ આ નામ લખ્યું હતું, કારણ કે આયોજન કરવું ને એ મહત્વનું છે ભાઈ. પૈસા તો તમે દઈ દો, ફાળો તો બધો આવશે અને જરૂરી છે ફાળાની, એવું નથી કહેતા કે નથી ફાળાની જરૂર, પણ આ કાર્ય પૂરું કેમ કરવું, કેવી રીતે આયોજન કરવું એટલે અઘરું થતું હતું, એટલે નામ નથી લખ્યા. એના માટે હું દિલગીર છું અને હું તમારા જે કોઈના નામ ન લખણાય એના માટે હું માફી માગું છું કે ભાઈ તમે નથી પહોંચી ગયા એમ અમે વ્યવસ્થા નથી કરી શકીએ એમ, એટલે ના પાડી છે. બાકી તમારી એ કે મારા કુટુંબના કે ફલાણા ગામના ઓળખતા નહોતા એટલે નામ નથી લખ્યું એવું નથી, અને મારા કાનાવડાના નામ લખ્યા એવું પણ નથી, બરાબર ને. એટલે અમે વ્યવસ્થાને ખાતર ના પાડેલી છે. એટલે હવે આપણે એક એવું આયોજન હતું કે હવન મેન કુંડની અંદર હવનનો ચડાવો ન કરવો, એવું એક આયોજન લઈ અને આ ત્રીજો હવન થાય છે અત્યારે મારા સાનિધ્ય મુજબ, મારા વડપણ નીચે. એટલે કે હું આયોજન કરાવું અને તમે બધા ફાળો આપીને કરો છો, એ મારા પૈસે નહીં, આપણા બધાના ફાળાથી આ કરી આવો. ત્રીજો હવન થાય છે. આ 3 હવનમાં 1 લાખ રૂપિયા દેતા જો બેહવું હોય તો હું બેહી શકતો હતો, ધીરુબાપુ બેહી શકતા હતા, કાકા બેહી શકતા હતા, ભાઈ બેહી શકતા હતા, સૌજીભાઈ બેહી શકતા હતા, રમેશભાઈ બેહી શકતા હતા. પણ એ ફાળો અમે ન કર્યો કે ભાઈ લાખ રૂપિયા કોક દે ને એને એકને બેહારું ને આપણે બધા રોડે ચડીને વાતું કરીએ. એને જગ્યાએ 38 દંપતીને લાભ મળે છે, એના માટે 3000 રાખેલા છે. અને એ 3000 જેના બાકી હોય એ ગોપાલભાઈ હમણાં બેસે એને દઈ દેજો, બરાબર. બાકી પૈસા તો આવશે જ, પણ તમારો જે હક છે આ કુંડ ઉપર બેસવાનો લાભ લેવાનો છે એનો ફાળો છે આ તમારો. એટલે આપણે 2 જોડી નક્કી કરેલી છે. એટલે નક્કી નામ નથી કર્યા, પણ મેન કુંડમાં જેનું નામ ચિઠ્ઠીમાં નીકળશે એ 2 દંપતી બેસશે. બાકી બધાને હવનનો તો કુંડમાં તો બેસવાનું જ છે. ગ્રુપ વાઇઝ આપણે એક કુંડને 3 જોડી બેસવાની છે, એ આયોજન છે આપણું. એટલે હવે ગોપાલભાઈ, એટલે જે આ આયોજન છે એ તમને સારું લાગે અને અમને સારું લાગે એવું દીપાવજો. પછી ફોન આવે અને ફોનમાં વાતું ન કરતા કે અદા એનો શ્લોક ભૂલી જાય. ફોન 2 દિવસ બંધ રહીએ ને તો હાલશે, પણ આ કાર્ય અધૂરું રહે ને તો તમને ને અમને બધાને દોષ લાગશે હુરાપુરા દાદા ને માતાજીના હિસાબે. એટલે જેટલું બને ને એટલું ઓછું ફોન ઉપર રાખજો અને તમારું કાર્ય પૂરું કરાવજો. ઓમ હાદી. હા 2 એટલે 2 દીકરીઓ આ જે 38 નામની ચિઠ્ઠી બનાવેલી છે એ ચિઠ્ઠી પહેલાં જો આ થાળમાં મૂકેલી બધી 38 છે ને ભાઈ, બરાબર. હવે આમાંથી આડાવડી કરી અને આમ ઉપર નીચે બેન કરી નાખ, ઉપર નીચે. હા હવે કોઈ બીજી દીકરીને બોલાવવાની છે? નાની દીકરી છે કોઈ આવો? હા, એક ચિઠ્ઠી બેન ઉપાડ તું અને એ તારી રીતે જ ખોલી અને તું જ નામ વાંચજે બેન. હાલો વિપુલભાઈ કોણ છે? હા વિપુલભાઈ તમે મેન કુંડીના એક આગેવાન, બરાબર. હાલો એક હા બીજી દીકરી લે હવે તું. ભરૂડી, જો ભરૂડીને લાભ બહુ મળ્યો ભાઈ. હવે મહાત્માની જય, દાદાની જય. જો હવે ભરૂડી વાળા વધારે લાભ દેજો. હવન કુંડમાં મેં ગોઠવા છે એને જ, જો કે અમે કામ સોંપી દીધા છે 3ને અલગ અલગ. આ યજ્ઞ કુંડની અંદર કોઈ પણ કામગીરી હશે તો એ દાદા એને જ બોલાવશે ભરૂડી વાળાને કે ભાઈ અહીંયા ચોખા દઈ જાઓ, અહીંયા કંકુ દઈ જાઓ, અહીંયા કાસ્ટ દઈ જાઓ.
હવનના એ બધું ભરોડીવાળાને જ કરવાનો એટલે લાભ તમને મળ્યો એ પાકું થઈ ગયું. કારણ કે હવનનો લાભ તમને જ આપ્યો છે અને હવે તમે જ બે જોડીને આપ્યો. હા એટલે જોજો બરાબર ને. એટલે આખા ગામને સહકાર આપવાનો છે. જો કે મારે જ લેવો હતો કાના વડાડાને, જો સડાવો કર્યો હોત તો મેં બરાબર. સડાવો નહોતો કરવો એટલે મારો વારો ન આવ્યો, આ તમારો વારો આવ્યો. અને હવે રસોડાની પણ એ રીતની વ્યવસ્થા છે, ચા પાણીની એ વ્યવસ્થા છે. અને જે કાંઈ ખામી આવે ભાઈ, જો કોઈ પણ ખામી આવે, આ કામ મારું ને તમારું અને આપણા બધાયનું છે બરાબર. આમાં ભૂલ તો થાય જ, સમજી ગયા, ભૂલ તો થાય જ. હું તમે બધાય તામસી મગજના છે. કંઈક કોકને લાફોય માર લઈ. હું 4 રાજ્યમાં ફરું છું ભાઈ, તમે બધાય મને ઓળખો છો. 4 રાજ્યમાં હું ચેકિંગ કરવા જાઉં, અમને માથાભારે માણસો મળતા જાય છે, અમારે બાંધવું જ પડતું છે. એટલે અહીંયા મારે બાંધવું ન પડે ને એવું કરજો ભાઈ. આપણું કામ છે એટલે ભૂલ તો અમારી હશે જ, 100% અમારી ભૂલ હશે. એટલે એ ભૂલ કોઈને કહેતા નહીં, પાડોશી નહીં કે ભાઈ જયસુખભાઈ ને રમેશભાઈ ને ભરૂડીવાળા ને ઉમરકોટવાળા ને કનોડાવાળા ને રાજકોટવાળાનું આયોજન હતું, એને હરખું પાણી ન પાયું, દાદાએ કીધું એમ ચા હરખી ન પાઈ. જો આપણું જ કામ છે, કોઈને તેડાવ્યા નથી, તેડાવ્યા છે એ જરૂર આવશે. અને એનો બધાનો ફાળો પણ નથી, આપણો જ ફાળામાં આ કામ છે. નકર અહીંયા દેવાવાળા આખું દૂધ દેતા હતા, સમજી ગયા કે આ ચા પાણી મારા તરફથી. કીધું તમે સરવૈયા છો તો કે ના નથી, તો તમારો 1 રૂપિયો ન જોઈએ. એટલે સરવૈયાનું છે આ, અને સરવૈયાને કરવાનું છે બરાબર. એટલે એટલું બધું રાખી અને ભૂલ થાય રસોડામાં ચા પાણીમાં તો માફી માગું છું બરાબર ને, કોઈ પણ જાતની. એટલે ઘણું બધું કહેવું પડશે, પણ ન કહેવું પડે એવું આપણે બધાએ કરવાનું છે. બોલો સુરાપુરા દાદાની જય.